એરપોર્ટ પરથી 1 કરોડથી વધુની કિંમતનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો। આ ગાંજો જેને લઈને શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે પ્રેસ કોન્ફરન્સ યોજી અને માહિતી આપી। માહિતીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ, CISF અને ડુમસ પોલીસે સંયુક્ત તપાસ હાથ ધરી હતી, જ્યાં એર ઇન્ડિયાની ફ્લાઇટથી આવેલા મુંબઈના જાફર અકબર ખાનને ઝડપી તેની પાસેથી 8 પેકેટ હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડવામાં આવ્યો। આરોપી રમકડાના બોક્સમાં ગાંજો લઈને આવ્યો હતો। પૂછપરછમાં આરોપી ડ્રગ્સની સાથે મોબાઈલ, ગોલ્ડ, પ્લેનના સ્પેર પાર્ટ્સ આ ઉપરાંત અન્ય વસ્તુઓની પણ હેરાફેરી કરતો હતો। આરોપી છેલ્લા 3 વર્ષ દરમિયાન દુબઈ અને હોંગકોંગ જઈ આવ્યો હતો। એક ખેપ વતી આરોપીને 1 લાખ રૂપિયા મળે છે। અત્યાર સુધી 28 વખત આરોપી ડ્રગ્સ, મોબાઈલ અને ગોલ્ડની સ્મગલિંગ કરી ચૂક્યો છે। આરોપી બેંકોકથી ગાંજો લઈને મુંબઈ ડિલિવરી કરવા જવાનો હતો। કોડવર્ડના આધારે ગાંજાની હેરાફેરી થતી હોવાનું પણ સામે આવ્યું। ट्रॉली बैग में एक लेडीज पर्स था। लेडीज पर्स में लगभग 2 पैकेट हाइब्रिड गांजा जेना अमे बोलीए छीए अने आ मळा जो अने साथोसाथ त्या एक बाळको माटे जो रमवाना रमकड़ा होय छे आ अंदरना एना बॉक्स खाली था। आ बॉक्स में बीजा जो है पैकेटों मळा कुल मळाईने 8 पैकेट जेटला जो है अपना हाइब्रिड गांजा जेना साइंटिफिक नेम हाइड्रोवीट तरीके ओळखवामां आवे छे। કંપનીમાં એન્ટ્રીને લઈને બબાલ, કર્મચારીએ મહિલા પર કાર ચડાવી। અરેટના કરંજમાં GIDC વિસ્તારમાં આવેલી ગોપી કિશન નામની કંપનીમાં બબાલ થઈ હતી। કંપનીમાં કામ કરતા કામદારો સમય કરતાં મોડા પહોંચતા તેમને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો, જેને લઈને બબાલ થઈ અને આ મુદ્દે બીજા દિવસે કંપનીમાં કામ કરતા કર્મચારીઓ કંપનીમાં પ્રવેશ દ્વાર પર ભેગા થયા। ત્યારે કંપનીના એક ઉચ્ચ કર્મચારીએ કામદારોની વાત સાંભળવાની બદલે ગુસ્સે થયા હતા અને જેથી કર્મચારીઓએ કર્મચારીની કાર રોકતા કર્મચારીએ નાના માણસોના જીવની ચિંતા કર્યા વગર મહિલાઓ પર કાર ચડાવી દેવાની હરકત કરી, જેથી કેટલીક કામદાર મહિલાઓને ઈજા પહોંચી। આ ઘટનાને લઈને કામદારોનો પિત્તો ગયો હતો અને કારમાં સવાર કર્મચારીની પહેલા તો કાર જ ધોલાઈ કરી નાખી અને બાદમાં કારમાંથી બહાર કાઢીને બરાબરનો માર માર્યો। મારામારી કરી હતી અને માર મારીને તેને અધમુવો કરી નાખ્યો। કંપનીમાં કામદારો અને તેમના પરિવારજનોનું ટોળું પણ એકત્ર થઈ ગયું। વાતાવરણ તંગ બની જતા પોલીસને બોલાવવી પડી હતી। તડકેશ્વર પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને મામલો શાંત પાડ્યો। આ જીએમ આવ્યા પછી અમારી કંપનીમાં બહુ બબાલ થાય છે ને એ બધાને ધમકી આપે છે। લેડીઝોને પૈસે લાય તો ફોટા પાડી જાય છે, ઓફિસમાં ફોટા મોકલી આલે છે। એ લોકો આવ્યા, અમે આગળ એ લોકો ઊભા રાખે વાત કરો, અમે ટાઈમ ઓછા કરો એમ કરીને તો ઊભા રાખેલા આગળ। એટલે એમને કાર આગળ જ જવા દીધી। અમે કીધું કે એ છે સુંદરા છે, ઊભા રહે તો જવા દીધી ખસું આગળ એમ કોઈને જીએમે ગાડી ત્યાંથી આવી અને એમણે જીએમે જોયું છે કે ગાડીના આ લોકો ઊભા છે સામે, તે છતાં પણ જીએમે એક આ લોકો વર્કર છે, આદિવાસી છે, આ લોકો શું કરી લે એની ખુમારીમાં જ એમણે પહેલું ટાયર ચડાવી દીધું અને ચડાવીને પણ ગાડી ઊભી નથી રાખી અને આગળ જઈને લઈ લીધી ગાડી। રાજકોટના ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે ખેડૂતોના સહાય ફોર્મ ભરવા મુદ્દે જિગીશા પટેલ અને VC વચ્ચે બોલાચાલીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ખેડૂતોના સરકારી સહાય ફોર્મ ભરવા મુદ્દે વિવાદ થયો હતો। જિગીશા પટેલ અને VC વચ્ચેની બોલાચાલીનો વિડીયો વાયરલ થયો। VC દ્વારા ખેડૂતો પાસેથી ફોર્મ દીઠ 100 રૂપિયા લેવામાં આવતા હોવાની કબૂલાત કરવામાં આવી। VCએ જણાવ્યું કે સુલતાનપુરમાં 2700 જેટલા ખાતા છે અને 15 દિવસની સમયમર્યાદામાં આટલા ફોર્મ ભરવા અશક્ય હોવાથી ગ્રામ પંચાયત ખાતે દિવસે નેટવર્કની સમસ્યા અને સર્વર ધીમું હોવાના કારણે રાત દિવસ કામ કરાવવા માટે વધારાના 2 ઓપરેટર બેસાડવામાં આવ્યા છે। ખેડૂતોને દિવસ દરમિયાન લાંબી લાઇનમાં ઊભા ન રહેવું પડે તે માટે વધારાના ઓપરેટરો બેસાડ્યા છે, જેઓને મહેનતાણું આપવા માટે આ 100 રૂપિયા લેવામાં આવતા હતા। કાલે જીગીસા બેન અહીંયા આવ્યા હતા ને એને કીધું કે આ ફ્રીમાં ફોર્મ ભરવાના છે। અમે ફ્રીમાં ફોર્મ જ ભરતા હતા રેડી। સરકારનું અલ્ટિમેટ એવું છે કૃષિ સહાયનું 25-26નું કે 15 દિવસમાં ફોર્મ ભરી દેવાના। અમારા ગામમાં 2700 ખાતા છે, 15 દિવસમાં કોઈ દિવસ ફોર્મ ભરાય નહીં। સાઈડ હાલતી નથી, 7-8 નીકળતા નથી, ખેડૂતો લાઈનમાં ઊભા રહે છે। અમે ખેડૂતોના કહેવાથી અમે આ ઓપરેટરો વધારાના 2 બેસાડેલા છે ને એક જણો હજી રાતે આવે છે।
એને અમારે પગાર શેનો આપવાનો? ખેડૂતોએ અમને કીધું હતું કે ભાઈ તમે ઓપરેટર વધારો, 100 રૂપિયા જેવો ખર્ચો પ્લસ અમે 3 વધારાના ઓપરેટરો અમારા ગામના ખેડૂતના કહેવાથી અમે બેસાડેલા હતા. તો બેને એવું કીધું છે કે ભાઈ અહીંયા 100 રૂપિયા ઉઘરાવે છે. આ અત્યારે ખેડૂત છે ભાઈ, આપણે પૈસા ઉઘરાવી છે તો ખેડૂત અને ખેડૂતના કહેવાથી જ અમે અહીંયા જે પૈસા અમારા પ્રાઇવેટ ઓપરેટરો અમે બેસાડ્યા હતા એને અમે પૈસા આપવા માટે આજ કોઈ છે હું છું તો હું કાંઈ મફત કામ ન કરું, એને એનું ઘર પરિવાર લઈને બેઠા હોય તો 50-100 રૂપિયા આપણે એને રોજ આપવું જ પડે. તો બીજી તરફ ઉપલેટામાં સહાય ફોર્મ માટે વીસી દ્વારા 100 રૂપિયા લેવાતા ખેડૂતો પરેશાન થયા. કમોસમી વરસાદના કારણે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મજેઠી ગામના ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં પાક નુકસાન થયું છે, જેને લઈને સરકાર દ્વારા સહાય જાહેર કરાઈ છે. પરંતુ આ સહાયના ફોર્મ ભરવા માટે ગ્રામ પંચાયતમાં વીસી દ્વારા ખેડૂતો પાસેથી 100 રૂપિયા લેવામાં આવતા હોવાથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. વીસીએ જણાવ્યું કે સરકાર તરફથી તેમને કોઈ રકમ મળતી નથી. 350થી વધુ ફોર્મ ભરવાના છે અને સર્વરની સમસ્યાના કારણે આખો દિવસ અને રાત કામ કરવું પડે છે, જેથી તેઓ આ ખર્ચને પહોંચી વળવા માટે 100 રૂપિયા લે છે. તો બીજી તરફ મજેઠી ગામના તલાટી મંત્રીએ આ અંગે અજાણ હોવાનું જણાવીને તપાસ કરીને કાર્યવાહી કરવાની ખાતરી આપી. કારણ એમ કે છે કે ભાઈ અમને ઉપરથી પૈસા મળતા નથી એટલે અમારે 100 રૂપિયા દેવા જ પડે, કારણ કે અમારે તો એ હવે આખો ત્યાં બે એને કઈ એમને તો ન બે કોઈ આટલું સેવા તો કોઈ ન કરે મફતની, એટલે એને 100 રૂપિયા એના લે એક ફોર્મ દીઠ, કારણ કે ઉપરથી એને 12 રૂપિયા જે મળવા જોઈએ મળતા નથી ને ઉપરથી ક્યારે પૈસા આવ્યા નથી. ગ્રામ પંચાયતમાં ધ્યાન જ નથી દેતા એમ ગ્રામ પંચાયતમાં તો ઉપરથી એક પણ રૂપિયો આપવામાં આવતો નથી અને સર્વર ડાઉન જ રહી છે. ખેડૂતોને હું હેરાન જ થવાનું, આખો દી લાઈનમાં બેહી કાયદેસર રીતે મારો 4 કલાકનો ટાઈમ હું અહીંયા બેહું તો દિવસનું સર્વર ચાલુ જ નથી. એ પૈસા લેવા બાબતે કોઈ મને ફરિયાદ કે મળેલી નથી અને પૈસા લેતા એવું કોઈ મારા ધ્યાનમાં છે નહીં અને 7/12 ના અને જે ઝેરોક્સના ચાર્જીસ થતા હોય લેતા હોય. આદિવાસીઓ તો દારૂ પીવે. મંત્રી પીસી બરંડાના આવા નિવેદન સામે ખુદ ભાજપના જ સાંસદે પ્રતિક્રિયા આપી છે. ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે મંત્રીએ કયા આશયથી કહ્યું તે હું નથી જાણતો, પરંતુ ફક્ત આદિવાસી સમાજ જ નહીં અન્ય સમાજના લોકો પણ દારૂ પીવે છે. આદિવાસી સમાજ પહેલા દારૂ પીતો હતો, પરંતુ હવે માત્ર 7થી 8% લોકો જ દારૂ પીવે છે. તેમાં પણ ગુજરાતમાં ભાજપનું શાસન આવ્યું ત્યારથી દારૂબંધીનો કાયદો કડક બનાવાયો છે તેવું પણ તેમણે ઉમેર્યું. થી હું 15મો આવ્યો, 15મો ડીએસપી તરીકે આવ્યો તો અહીંયા અમે ત્યાં વખતે મારી દોસ્તી પાકી થઈ ગઈ છે. સંકલનમાં બેસીએ ને એટલે દાદા ધીમે 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 આમ નથી થયું તેમ નથી થયું, ત્યાં દારૂ ચાલે છે ત્યાં બધું એમ ચાલે છે, એ તો ચલાવવું પડે મારી કીધું મેં તો મારે તો આદિવાસી દારૂ પીએલી યાર કે થોડું ચલાવવાનું યાર, પછી કહું પાછો સમજી રાખો થોડી વાર કરવું આપણે, એટલે આ બધું હેડ્યા કરે બધું આપણે. બરંડા સાહેબે કયા એંગલથી આ વાત કહી છે એ તો બરંડા સાહેબ જ જાણે, પરંતુ એટલું સ્પષ્ટ કહું છું કે આખા ગુજરાત કે આખા દેશની અંદર બધા જ લોકો દારૂ પીએ છે, એકલા ફક્ત ને ફક્ત આદિવાસી નથી પીતા. પણ એટલું હું સ્પષ્ટ કહું કે ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યારે દારૂબંધીનો કાયદો કડક રીતના અમલ થઈ રહ્યો છે. અહીં નરોડામાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા. મહિલા બુટલેગરો બિયર ભરેલા ટીન સાથે ઝડપાઈ. મહિલાઓએ રોડ પર બિયરની બોટલો ફેંકીને પોલીસની સામે જ રકાજકી કરી. અહીં 2 મહિલા બુટલેગરો અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ. મહિલાઓએ પોલીસ પર બિયરના ટીનના ઘા પણ કર્યા. રોડ વચ્ચે બિયરના ટીન ભરેલા થેલાઓ રાખ્યા. પોલીસે થેલાઓ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી. તો અમદાવાદના નરોડાના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં મહિલા બુટલેગરોએ પોલીસ પર જ બિયરના ટીન ફેંકીને બોલાચાલી કરી રહી છે. એટલે આ બુટલેગરો બેફામ બની છે, પોલીસનો પણ ડર નથી. રોડ વચ્ચે જ બિયરના ટીન ભરેલા જે રીતે જોઈ શકાય છે કે આ જથ્થો ફેંકવામાં આવ્યો. નરોડાના દ્રશ્યો છે જે દારૂબંધીના લીરે લીરા ઉડાવી રહ્યા છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે. નવીન, શું છે વધુ વિગત? પ્રીતિ, પોલીસ જે છે તે પેટ્રોલિંગમાં હતી અને વોચમાં હતી ત્યારે આ 2 મહિલાઓ જે છે તે દારૂ લઈને આવ્યા હતા. જ્યારે પોલીસે તેમને પકડ્યા ત્યારે આ લોકો જાહેરમાં દારૂની જે બોટલો છે એટલે બિયરની બોટલો છે તે ફેંકી હતી અને જે હોબાળો મચાયો હતો.
જો કે પોલીસે તાત્કાલિક તે તમામ બોટલોને કબજે કર્યા અને પોલીસને લઈ જવામાં આવ્યું હતું, જેમાં એક વ્યક્તિની ત્યારે ધરપકડ કરવામાં આવી છે, ત્યારે 2 મહિલાઓ હાલ ફરાર છે. પોલીસે જે બિયરનો જથ્થો છે એ પણ કબજે કર્યો છે. પરંતુ સવાલ અહીંયા એ છે કે જે રીતે દારૂબંધી હોવા છતાં જાહેરમાં આ રીતે દારૂ લઈને નીકળ્યા હોય અને પોલીસે પકડ્યા હોય તો ક્યાંક ને ક્યાંક દારૂ ક્યાંથી લાવવામાં આવ્યું છે, કઈ રીતે અંદર ઘૂસ્યા, એક તપાસનો વિષય છે. પ્રીતિ, બિલકુલ. અને નવીન, જે રીતે આ દ્રશ્યોમાં જોવા મળ્યું કે આ મહિલા બુટલેગરો એ સામે બોલાચાલી પણ કરી રહી છે, અમને કોઈનો પોલીસનો પણ ડર નથી, કોની શાહ હશે? બિલકુલ, જે રીતે એ લોકો બિંદાસ રીતે દારૂ લઈને આવ્યા અને દારૂ લીધા પછી જયારે પકડાયા ત્યારબાદ બી પોલીસ સાથે જે રકઝક થઈ છે અને પોલીસ સાથે હોબાળો કર્યો છે, તે લોકો જાહેર રોડ ઉપર જે બિયરની બોટલો ફેંકી છે તે ક્યાંક ને ક્યાંક સવાલ જરૂર ઉભો કરે છે કે તે લોકોને કેમ આટલી બધી બીક નહોતી અને કોના કહેવા લઈને આવ્યા હતા. અત્યારે પોલીસનું કહેવું છે કે આ મામલે અમે ફરિયાદ દાખલ કરી છે અને એક આરોપી જે છે તેની ધરપકડ પણ કરી છે. બાકીના જે મહિલાઓ છે તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જી આભાર માહિતી આપવા બદલ.